દાખલા નંબર 8 જેની રકમ છે કે પ્રજ્ઞાએ 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળી એક વર્તુળાકાર નળીની ફરતે દોરી વીંટાળી છે અને વધારાની દોરીની લંબાઈ કાપી લીધી છે. હવે આ જ દોરી જો ચોરસની લંબાઈ 4 સેન્ટીમીટર છે તેવા ચોરસ ડબ્બાની આસપાસ વીંટાળે તો શું તેની પાસે દોરી વધી હશે? તો સૌપ્રથમ તો રકમ સમજીએ. રકમમાં એક નળી છે તે પેલા વર્તુળને વીંટાળેલી છે અને ત્યારબાદ એ જ નળી ચોરસને વીંટાળેલી છે. તો કયા આકારમાં તેને વધુ દોરીની જરૂર પડે તે શોધવાનું છે. સૌપ્રથમ વર્તુળ માટેની વાત કરીએ તો વર્તુળનું પરિઘ શોધીએ અને ચોરસ માટેનું ક્ષેત્રફળ અથવા કે એની ક્ષેત્રફળ શોધીશું તો આપણને બંનેની દોરીની લંબાઈ ખબર પડશે. તો સૌપ્રથમ વર્તુળ માટે વાત કરીએ તો અહીંયા લખીએ કે વર્તુળાકાર નળીની લંબાઈ બરાબર 4 સેન્ટીમીટર આપેલું છે. તેથી વર્તુળાકાર નળીનો પરિઘ બરાબર 2πr, જ્યાં પાઈ બરાબર 3.14 અને r બરાબર 4 લઈએ તો અહીંયા થશે 2 ગુણ્યા 3.14 ગુણ્યા r એટલે છે 4. 2 ગુણ્યા 4 એટલે 8, 8 ગુણ્યા 3.14 જે થશે 25.12 સેન્ટીમીટર. એટલે કે આ દોરી નળીને વર્તુળાકાર ભાગમાં વીંટવામાં આવે તો તેની લંબાઈ 25.12 સેન્ટીમીટર થાય. તો અહીંયા લખીએ કે તેથી નળીને વર્તુળાકાર રિંગમાં વીંટતા તેની લંબાઈ 25.12 સેન્ટીમીટર થાય. આ છે વર્તુળની વાત. હવે આપણે ચોરસની વાત કરીએ તો કે ચોરસને વીંટાળવામાં આવે તો ચોરસની બાજુની લંબાઈ 4 સેન્ટીમીટર આપેલી છે. તો અહીંયા લખીએ કે હવે આ દોરી ચોરસ ડબ્બાની ફરતે વીંટાળવામાં આવે છે અને ચોરસ ડબ્બાની બાજુની લંબાઈ 4 સેન્ટીમીટર આપેલી છે. તો હવે ચોરસની પરિમિતિ શોધીએ કે તેથી ચોરસનું ક્ષેત્રફળ શોધીએ કેમ કે તેની ફરતી બાજુએ દોરી છે તે વીંટાળવાની છે. તો ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા લંબાઈ 4 ગુણ્યા 4 એટલે કે 16 સેન્ટીમીટર વર્ગ. હવે ચોરસનું ક્ષેત્રફળ છે તે 16 સેન્ટીમીટર સ્ક્વેર છે અને વર્તુળનો પરિઘ છે તે 25.12 છે. જોતા જ ખબર પડે કે વર્તુળાકારમાં 25.12 સેન્ટીમીટર દોરીની જરૂર પડે છે અને ચોરસમાં 16 સેન્ટીમીટર દોરીની જરૂર પડે છે. એટલે કે જો ચોરસને વીંટાળે તો થોડીક દોરી વધે છે. આ દોરી કેટલી છે તે શોધવું હોય તો બંનેની બાદબાકી કરીએ. તો અહીંયા લખીએ કે તેથી 25.12 ઇઝ ગ્રેટર ધેન 16, એ 16 કરતા મોટા છે. તો હવે વધતી દોરીની લંબાઈ બરાબર 25.12 માઇનસ 16. 25.12 માંથી 16 જશે તો વધશે 9.12 સેન્ટીમીટર. એટલે કે જો તે વર્તુળમાંથી ચોરસ ડબ્બાને વીંટે તો તેની પાસે 9.12 સેન્ટીમીટર દોરી બાકી રહે છે. તો અહીંયા શબ્દોમાં લખી નાખીએ કે તેથી વર્તુળમાંથી ચોરસ ડબ્બાને દોરી વીંટાળતા 9.12 સેન્ટીમીટર દોરી બાકી રહે છે અથવા તો વધે છે. આ થશે જવાબ.